તો આણંદના જોડ ગામે વિકસિત જાતિ સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં સુવિધાઓના અભાવ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપીના કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓએ રાત્રે એકઠા થઈને રામધૂન બોલાવીને વિરોધ કર્યો। અધિકારીઓ પર નકલી નોટો ઉડાડી પ્રદર્શન કરવામાં આવ્યું। છાત્રાલયના બાથરૂમમાં ગીઝર ન હોવાથી વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી નહાવા મજબૂર છે, તો રૂમના સ્લેબના પોપડા ઉખડી ગયા છે। બાથરૂમના લાઇટ અને દરવાજા નથી, સાથે ભોજનમાં પણ અનિયમિતતાની ફરિયાદો ઉઠી છે। અનેકવાર રજૂઆત છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। હોબાળો થતા સમાજ કલ્યાણ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી છે। તો આવા અલગ અલગ 18 જેટલા પ્રશ્નો હતા। આ પ્રશ્નોને લઈને વિદ્યાર્થી પરિષદે માંગ કરી હતી। તેમ છતાં 24 કલાકમાં વિદ્યાર્થીઓની માંગને સ્વીકારવામાં નથી આવી। જે આવેદનપત્ર હતું એને કાગળ સમજ હતું, તો વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આજે આંદોલન કરવામાં આવ્યું। આ આંદોલનમાં વિદ્યાર્થી પરિષદે જે મદદનીશ, જે રેક્ટર હતા, એમને યોગ્ય પોલીસ કર્મીઓને લઈને એક યોગ્ય કડક રજૂઆત કરી છે અને એક ચીમકી ઉપજાવી છે કે અને 1 મહિનાનો સમયગાળો આપ્યો છે। જો આ 1 મહિનાના સમયગાળામાં આ 18 જેટલા પ્રશ્નોનું ચોક્કસપણે નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી આ હોસ્ટેલના તંત્ર અધિકારીઓની રહે। હોસ્ટેલમાં એન્ટર થાવ તો બિલ્ડિંગ આખી જૂની છે, કઈ ખાસ કલર કામ નથી, ઘણા બધા બાથરૂમ વ્યવસ્થા છે તે અતિશય ખરાબ પ્રમાણમાં છે। ઘણા બધા રૂમ છે તેમાં બારીની, દરવાજા, લાઇટ, પંખાની પણ ઇમ્પ્રોપર વ્યવસ્થા છે। પ્લસ તમે ભોજનાલય ખાસ ઘણી બધી વ્યવસ્થા છે તે અપૂરતી છે, બરાબર। જમવાની ક્વોલિટી ખરાબ આવે છે, મેનુ મુજબ જમવામાં આવતું નથી। પાણી છે તે 3 માળ ઉપર નથી, તેમજ ગીઝરની પણ વ્યવસ્થા નથી। 3 વર્ષથી ઘણી રજૂઆતો અનેક વખત કરવામાં આવી છે, છતાં પણ એનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। અને જ્યારે અત્યારે આંદોલન કરીને એબીવીપી વાળા ભાઈઓ દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું ત્યારે એમને તારીખો આપી, પણ એ તારીખો જ આપ્યા રાખે છે। એટલે આ બધી સમસ્યાઓનું તારીખો નહીં પણ નિવારણ આવે એવું થાય તો સારું। સરકારશ્રીએ જે જાહેર કરેલી છે જે પીડીએફ, એની અંદર નિયમમાં એવું બતાવેલું છે કોન્ટ્રાક્ટરોને, જે પીડીએફમાં 6ઠા નંબરના પેજમાં 16મો 17મો મુદ્દો છે કે જેની અંદર એવું લખાણ કરેલું છે કે જે વિદ્યાર્થીઓ જમ્યા પછી પોતાની થાળી ત્યાં મૂકવાની વ્યવસ્થા કરે। જમ્યા પછીની જે થાળી છે એઠવાડ ત્યાં મૂકવાની વ્યવસ્થા અહીંયા હોવી જોઈએ, જે અહીંયા જરાય જોવા મળતી નથી અને અમારી થાળી ધોવાની આવતી જ નથી, છતાં અમે અહીંયા ધોઈએ છીએ। એ મુખ્ય મુદ્દો છે। અને અત્યારે આવા શિયાળામાં કડકડતી ઢાળમાં ઠંડા પાણી લાવવું પડે છે, એના લીધે અમારું ગળું પણ બેસી ગયું છે। જે વિદ્યાર્થીની અમુક રજૂઆત હતી કે અમને ગીઝર નથી, તો એ બાબતે અમે પૂરતા પ્રયત્નો કર્યા છે અને આગળ રજૂઆત બી કરી છે અને વિદ્યાર્થીઓની જે રજૂઆત છે એ અમે ધ્યાને રાખીને એ પૂર્ણ કરવા માટેના અમે પ્રયત્નો કર્યા છે। રસોડાની અંદર સ્વચ્છતા બાબતે પણ રજૂઆત છે, જમવા બાબતે રજૂઆત છે। એ સ્વચ્છતા બાબતે તો બધું કમ્પ્લીટ છે, પણ અમુક જે ચપ્પલના ઇસ્યુ હતા એ અમે સોર્ટ આઉટ કરી દીધા છે અને હવે ફરી એવું નહીં થાય એની જવાબદારી છે।